ચોથા વર્ષે બોડેલી ખાતે કરાયું રથયાત્રાનું ભવ્ય આયોજન। સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। બોડેલી સરપંચ કાર્તિક શાહ, જિગ્નેશભાઈ ચોકસી, ઢોકળિયાના સરપંચ મહેશભાઈ બારિયા, વકીલ અંકિતભાઈ લાલા, અલીપુરાના સરપંચ, બોડેલીના ડેપ્યુટી સરપંચ, સાચકના સરપંચ, ઢોકળિયા સરપંચ મહેશભાઈ બારિયા સહિતના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય દ્વારા રોડ પર ઝાડુ મારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું। રથયાત્રા અલીપુરા તરફ આગળ વધી હતી, જેમાં ઠેર ઠેર ફુલહારથી ભગવાન શ્રી જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સંખેડાના 108 કહેવાતા ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। બોડેલી વૈષ્ણવ સમાજ દ્વારા પણ જગતના તાત એવા ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કરી આરતી ઉતારવામાં આવી હતી। સંપૂર્ણ રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા એક એએસપી, 4 પીઆઈ, 8 પીએસઆઈ, 118 પોલીસના ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, છોટાઉદેપુર। આજે અષાઢી બીજ બોડેલી નગરમાં ભગવાન જગન્નાથની યાત્રા નીકળી છે અને આયોજકો દ્વારા ખૂબ વ્યવસ્થા ગોઠવી છે। બેન્ડ બાજા સાથે અને ભગવાનને ફૂલોથી વધાવતા ભક્તજનો ખૂબ આનંદ કિલ્લોલ કરી રહ્યા છે અને ખૂબ સારી રીતે આ યાત્રા પસાર થઈ રહી છે। જગન્નાથ ભગવાનની જય।